તો આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતથી સમાચાર સામે આવ્યા કહી શકાય કે સુરતમાં અમરોલીમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। પરિણીત પડોશીએ જ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી। પેટમાં દુખાવો થતા સમગ્ર હકીકત બહાર આવી। યુવતી બોલી નથી શકતી, સાંભળી નથી શકતી, તો અમરોલી પોલીસે દુષ્કર્મ ગુજારનાર સામે ગુનો દાખલ કર્યો છે। તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। આરોપી પ્રદીપ પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। તો પરિણીત પાડોશીએ જ દુષ્કર્મ આચરી અને યુવતીને ગર્ભવતી બનાવી। યુવતી પર દુષ્કર્મ આચર્યું દિવ્યાંગ યુવતી છે આ। તો પેટમાં દુખાવો થતા સમગ્ર હકીકત બહાર આવી। યુવતી બોલી નથી શકતી, નથી સાંભળી શકતી, તો કહી શકાય કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અમરોલીમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। પરિણીત પાડોશીએ જ દુષ્કર્મ આચરી યુવતીને ગર્ભવતી બનાવી। તો પેટમાં દુખાવો થતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો। સુરતના અમરોલી વિસ્તારમાં એક મૂક બધિર જે યુવતી છે તેમની સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે। નવાઈની વાત તો ત્યારે થાય છે કે જ્યારે 3 મહિના બાદ આ જે યુવતી છે તે યુવતીને પેટમાં દુખાવો પડે છે અને ત્યારે તબીબ પાસે તપાસ કરવામાં આવે છે ત્યારે તેમને ગર્ભ રહી ગયો હોવાની વાત સામે આવે છે। આ જે યુવતી છે તે પોતાના કાકા કાકી સાથે અહીંયા સુરતની અંદર રહેતી હતી, જ્યારે આ યુવતી છે તેને ગર્ભ રહી ગયો છે તેવી વાત સાંભળીને કાકા કાકી જે છે તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી। આ બાબતે યુવતીને પૂછતા તેમણે બાજુમાં જ રહેતો જે પ્રદીપ પટેલ છે તેમનું નામ આપ્યું હતું ને આ મામલે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, જેના આધારે તાત્કાલિક જ પોલીસે આ પ્રદીપ પટેલ જે છે તેમની ધરપકડ કરી છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે પોતાના જ પાડોશમાં રહેતી જે આ યુવતી છે તે યુવતી મૂકબધિર છે, કંઈ પણ બોલી શકે તેવી કોઈ પોઝિશન નથી ને તેને જ લઈને આ પ્રકારની આખી જે ઘટના છે તે સામે આવી હતી ને તેમાં જ આ જે પ્રદીપ પટેલ છે તેણે તેની હવસનો શિકાર જે છે તે આ યુવતીને બનાવી હતી। એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આવા નરાધમ જે છે તે ક્યાંક ને ક્યાંક આવી યુવતીઓ જે હોય છે તેમને શિકાર બનાવતા હોય છે, ત્યારે આ પ્રદીપ પટેલ નામનો વ્યક્તિ છે તેમણે આ યુવતી જે છે પોતે મૂકબધિર હતી અને તેનો જ ફાયદો ઉઠાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેના જ કારણે તેને ગર્ભ રહી ગયો હતો। હાલ અમરોલી પોલીસ મથકમાં આ નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા અમરોલી પોલીસે આ નરાધમ છે તેમની ધરપકડ કરી છે અને કાયદેસરની કામગીરી હાથ ધરી છે। મહત્વનું કહી શકાય કે આ પ્રકારના કિસ્સાઓ સુરતમાં આવી રહ્યા છે, તેને લઈને પોલીસ જે છે તે સતત કામગીરી કરી રહી છે। ત્યારે અમરોલી પોલીસ મથક હદ વિસ્તારમાં આ પ્રકારે જે કહી શકાય કે હદ વટાવનાર એક નરાધમ જે છે તેમણે આ મૂકબધિર યુવતી જે છે તેમની ક્યાંક ને ક્યાંક હવસનો શિકાર બનાવી હતી, પરંતુ હાલ આ સમગ્ર મામલે ફરિયાદ થતાની સાથે જ પોલીસે આરોપીને તાત્કાલિક ધરપકડ કરીને કાયદેસરની કામગીરી હાથ ધરી છે। કેમેરામેન કેસી ભગત સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।